એક સમયની વાત છે. વેદ વ્યાસજી એ બ્રહ્માને પૂછ્યું, હે પ્રભુ, કલિયુગમાં મનુષ્ય દુઃખોથી ઘેરાયેલો છે. એવો કયો વ્રત છે જે સહેલાઈથી ફળ આપે? હે વેદવ્યાસ, આજે હું તમને શ્રી સિદ્ધ ગણેશ ભગવાનના મહાન વ્રતની કથા કહું છું, જે સાંભળવાથી જ વિઘ્નો નાશ પામે છે. પ્રાચીન કાળની વાત છે. પિંપલપુર નગરમાં સુરબાહુ નામનો ગરીબ પરંતુ અત્યંત ધર્મનિષ્ઠ બ્રાહ્મણ પોતાની પત્ની સુભ્રદા સાથે રહેતો હતો. ઘરમાં અન્નની તંગી હતી. રોજિંદુ જીવન અત્યંત કષ્ટમય હતું. પોતાના કુટુંબ પાલન માટે સુરબાહુ ઘણો પરિશ્રમ કરતો હતો, છતાં ઘરની પરિસ્થિતિમાં કંઈ સુધારો થયો ન હતો. કાયમની આવી સ્થિતિને લઈને સુબધા તેની નિંદા કરતી હતી અને તેનો તિરસ્કાર કરતી. પત્નીની કઠોર વાણીથી સુરભુ ઘણો દુઃખી થયો. પત્નીના ત્રાસથી સુરભુએ એક દિવસ ઘરનો ત્યાગ કરી જંગલમાં ચાલ્યો ગયો. સુરબાહુ ભૂખ્યો, તરસ્યો અને નિરાશ થઈને જંગલમાં આમ તેમ ભટકવા લાગ્યો. છેવટે વનમાં આવેલ એક સરોવર કિનારે બેસી અને પાણીથી પોતાની તરસ છિપાવી. પાણી પીને એ ઝાડના થડ પર માથું ટેકીને વિચાર કરતો સૂઈ ગયો. નિદ્રામાં તેના પગ પર કોઈ સાપ ચાલી રહ્યો છે એમ તેને આભાસ થયો. ગભરાઈને તે નિંદ્રામાંથી ડરીને ઉઠી ગયો. સામે જુએ છે તો એક ઋષિમુનિ તેની સામે ઊભા હતા. મને દુખિયાને જગાડી તમે શું કરવા માંગો છો? તમે કોણ છો? તમે જે કોઈ હો, તમે મારું ભક્ષણ કરીને મને આ સંસાર તાપથી મુક્ત કરો. મારું નામ કૌશિક ઋષિ છે. હું વર્ષોથી આ વનમાં તપસ્યા કરું છું. તું દુખી ના થા. તું મારી સાથે મારા કુટીએ ચાલ. આમ કૌશિક ઋષિ સુરબાહુને પોતાના આશ્રમમાં લઈ ગયો. આશ્રમમાં તેને સ્નાન અને ભોજનથી તૃપ્ત કરી તેની કરમકથની સાંભળી. હે ઋષિમુનિ, મને આ સંસાર સાગરમાંથી મારો ઉદ્ધાર કરો. ઋષિને તેના પર દયા આવી અને તેના પર કૃપા કરી શ્રી સિદ્ધ ગણેશ વ્રતની વિધિ બતાવી. સુરબાહુએ કૌશિક મુનિના આશ્રમમાં રહી શ્રદ્ધાપૂર્વક શ્રી સિદ્ધ ગણેશ ભગવાનનું વ્રત અને પૂજા કરી અને આશ્રમે રહી કૌશિક મુનિની સેવા પણ કરતો. શ્રી સિદ્ધ ગણેશ ભગવાન સુરબાહુની ભક્તિથી પ્રસન્ન થયા. આ તરફ પિંપલપુર નગરમાં સુરબાહુની પત્ની સુભ્રદાએ રાજાના પુત્રને તોફાની સાંઢથી બચાવ્યો. આ વાતની ખબર પડતા રાજાએ ખુશ થઈને સુભ્રદાને ઘણી સંપત્તિ આપી અને સુભ્રદાને પોતાની ધર્મની બહેન માનીને રાખડી બંધાવી. રાજાએ પોતાના સૈનિકોને સુરબાહુની શોધમાં ઠેર ઠેર મોકલી દીધા. 3 માસ વીતી ગયા. ભાદરવા સુદ ચતુર્દશીએ શ્રી સિદ્ધ ગણેશ વ્રત પૂર્ણ કરી અને કૌશિક મુનિના આશીર્વાદ લીધા. કૌશિક મુનિએ આ જીવન વ્રત કરવાની સલાહ આપી. સુરબાહુ પોતાના નગર તરફ રવાના થયો. પોતાની પત્ની સુભ્રદાને જોઈને ખૂબ ખુશ થયો. સુભ્રદાએ પોતાના પતિને બધી વાત કહી. બંને પતિ પત્નીએ શ્રી સિદ્ધ ગણેશ વ્રત આ જીવન માટે કર્યું. શ્રદ્ધા વિના વિધિ વ્યર્થ છે. કથામાં દર્શાવાયું છે કે માત્ર વ્રત કરવું પૂરતું નથી. હૃદયપૂર્વકની શ્રદ્ધા અને ભક્તિ જ ભગવાનની કૃપા લાવે છે. શ્રી સિદ્ધ ગણેશ માત્ર બાહ્ય વિઘ્નો નહીં, પરંતુ અહંકાર, નિરાશા અને ભ્રમ જેવા આંતરિક વિઘ્નો દૂર કરે છે. નિયમ, સંયમ અને સત્યનિષ્ઠા અંતે ભાગ્ય ફેરવે છે.
જ્યારે માણસ પાસે કંઈ નથી ત્યારે શ્રદ્ધા અને આશા તેને આગળ વધવાની ઊર્જા આપે છે. જ્યારે મનુષ્ય અંધકારમાં પણ શ્રદ્ધા, સંયમ અને ધૈર્ય રાખે છે ત્યારે તેની અંદરની ગણેશ શક્તિ જ તેને માર્ગ બતાવે છે. સુરબાહુ સામાન્ય માણસનું પ્રતિનિધિત્વ કરે છે, જે કઠિન પરિસ્થિતિમાં ફસાયો છે. જ્યારે માણસ પાસે કંઈ ન રહે ત્યારે તેની અંદરની ઈચ્છા શક્તિ જ તેને જીવંત રાખે છે. ઘોર જંગલમાં ભૂખ તરસ સાથે મુસાફરી છતાં આગળ વધતો રહે છે. જ્યારે માણસ પોતાની પરિસ્થિતિને સમજવા લાગે છે ત્યારે બદલાવ શરૂ થાય છે. ઓમ શિરો મહાનમઃ પનમઃ. ઓમ શિરો મહાનમઃ પનમઃ. ઓમ શિરો મહાનમઃ પરમઃ.